નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે આપણે પહેલાં મકાન અપ્રુવલ થયેલા છે, તો ઘણા મિત્રોને એક હપ્તો આવ્યો છે અને બીજો હપ્તો માટે જે તાલુકામાંથી જે સાહેબો ફોટો પાડવા આવે છે એ ફોટો પાડીને લઈ ગયા છે, પણ એને લગભગ 1-2 મહિના થઈ ગયા હોય અને તમારો જે બીજો હપ્તો ના આવ્યો હોય તો એના માટે શું કરવું, કઈ રીતે ચેક કરવું એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આ ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો આપણે એ ચેક કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું। ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે આ સર્ચની અંદર ટાઈપ કરવાનું છે PMAYG। આ રીતનું ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે। PMAYG ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતનું બતાવશે। તો આપણે આને નીચે સ્ક્રોલ કરવાનું અને જે આ રિપોર્ટિંગ nic.in એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું આ ટાઈપનું પેજ બતાવશે। તો અને આપણે આ હોમ ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર સૌથી પહેલાં આપણે આપણો મકાનનો જે એપ્લિકેશન નંબર આના અંદરથી કાઢવો પડે। તો એના માટે આપણે આ બીજા નંબરનું હાઉસ પ્રોસેસ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે આપણે સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે। તો આ રીતે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું। એના પછી આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તો આ રીતે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો। એના પછી આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો આ રીતે તાલુકો સિલેક્ટ કરી લેવાનો। એના નીચે આપણે આપણું ગામ સિલેક્ટ કરવાનું રહેશે। તો આ રીતે ગામ સિલેક્ટ કરી લેવાનું અને હવે આપણે આ કેપ્ચાની અંદર એન્ટર કરવાના છે। તો આ કેપ્ચા મિત્રો 98 - 70। તો 98માંથી 70 બાદ કરી અને જે જવાબ આની અંદર મળે એ એન્ટર કરવાનો છે। તો આપણે આની અંદર 28 એન્ટર કરવાના છે અને પછી આ સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો હવે આપણે આને નીચે સ્ક્રોલ કરવાનું। તો નીચે સ્ક્રોલ કરશો એટલે જે તમે ગામ પસંદ કરશો તમારું ગામનું આખું લિસ્ટ બતાવશે। તો જે આ જગ્યાએ રજિસ્ટર નંબર છે એ આપણે તમારે કોપી કરી લેવાનો। આ રીતે રજિસ્ટર નંબર કોપી કરવાનો અથવા તો તમારી બુકમાં નોંધવું હોય તો નોંધી શકો છો। અને પછી આપણે ઉપર સ્ક્રોલ કરવાનું અને પછી હવે આપણે આના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર આ પહેલા નંબરમાં જે LAY PMYG બેનિફિશરી એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો જે આપણે કોપી કર્યું એ રજિસ્ટર નંબર આની અંદર પેસ્ટ કરવાનું અથવા તમે જો બુકમાં નોંધ્યો હોય તો આની અંદર એન્ટર કરવાનો અને આ કેપ્ચા આની અંદર એન્ટર કરવાના। અને પછી આ સબમિટ ઉપર ક્લિક કરવાનું। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર નામ બતાવશે, એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે તમામ માહિતી તમે જે આપણે ફોર્મ ભરતી વખતે એન્ટર કરેલી છે એ બતાવશે। અને બેંકનો એકાઉન્ટ નંબર પણ તમારું કયું બેંક આની અંદર લિંક છે એ બતાવશે। એ એકાઉન્ટ નંબર મિત્રો નહીં બતાવે અને એની નીચે સ્ક્રોલ કરવાનું। તો મિત્રો આની અંદર હવે આપણે આ ઓર્ડર શીટ ડિટેલ એની અંદર મિત્રો એ ચેક કરવાનું રહેશે। તો આની અંદર મિત્રો જે આ હપ્તાની માહિતી બતાવે છે અને આની સામે જે ઓર્ડર શીટ ડેટ, તો મિત્રો આ જે તારીખે છે એ તારીખે તમારો જે ફોટો પાડી અને અપલોડ કરવામાં આવ્યો છે અને ઓર્ડર કરવામાં આવ્યો છે। તો મિત્રો આપણે આ છેલ્લો હપ્તો જે 28/12/2018 તો મિત્રો 28 તારીખે આનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને એની નીચે જે તમારો જે આ જેમનું મકાન છે એમને 28 તારીખે ઓર્ડર કરવામાં આવ્યો છે અને 29 તારીખે એમનો હપ્તો બેંક એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે મિત્રો।
તો આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ કે આપણો જે એક હપ્તો મળ્યો હોય તો બીજા હપ્તાનો ફોટો પાડી ગયા હોય સાહેબ, તો આપણા હપ્તાનો ઓર્ડર નાખ્યો છે કે નથી નાખ્યો એ પણ ચેક કરી શકીએ. અને એની નીચે સ્ક્રોલ કરવાનું, તો આની અંદર કયા ફોટા અપલોડ કરેલા છે એ ફોટા પણ આની અંદર મિત્રો આપણે ચેક કરી શકીએ છીએ. તો આ રીતે આપણે હપ્તાની ડિટેલ ચેક કરી શકીએ છીએ. અમુક મિત્રોને એવું છે કે એક હપ્તો મળ્યો છે, બીજા હપ્તા માટે ફોટા પણ તાલુકામાંથી સાહેબ આવીને પાડી ગયા છે, પણ હજી અમુક 2-3 મહિના થઈ ગયા છે, હપ્તો નથી આવ્યો. તો આ રીતે તમારે જે આપણે આ ઓર્ડર શીટ ડેટ એની અંદર તમે હપ્તો ચેક કરી શકો છો કે તમારા હપ્તાનો જે ઓર્ડર નાખવામાં આવ્યો છે કે નથી આવ્યો, અને આવ્યો છે તો કઈ તારીખે નાખવામાં આવ્યો છે, એ તમામ માહિતી મિત્રો આની અંદર ચેક કરી શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્ર સર્કલમાં તથા સગા સંબંધીઓને શેર કરજો, જેથી આવી માહિતી એમના સુધી પહોંચી શકે. કોઈ પણ મિત્રોને આવી માહિતીની જરૂર હોય તો એમના સુધી પહોંચી શકે.